એક ગામમાં ઘણા બધા વર્ષોથી લાઇટ નહોતી અને લાઇટ આપવાનું નક્કી થયું. એટલે આ ખુશહાલીમાં ગામ આખાના લોકો ભેગા થયા અને નાચવા માંડ્યા. ત્યાં તો કોઈની નજર ગઈ, સાથે સાથે ગામના કૂતરાઓ પણ નાચતા. એટલે એક માણસે કૂતરાને પૂછ્યું કે ભાઈ, અમે તો લાઇટ આવશે એની ખુશીમાં નાચીએ છીએ, પણ તમે કઈ ખુશીમાં નાચો છો? એટલે કૂતરાએ કહ્યું, ગામમાં લાઇટ આવશે તો થાંભલા પણ નખાશે ને. એક ભાઈએ પોતાનું નીચેનું મકાન ભાડે આપેલું અને પોતે ઉપર રહેતા. એમાં ભાડાના મકાનમાં રહેતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. ઝઘડતા પતિને બોલી, એ તમે મારા ઉપર જે કરવું એ કરો ને, મને કોઈનો ડર નથી, ઉપરવાળો બેઠો જ છે, એ મારું ધ્યાન રાખશે. આ સાંભળી અને ગરદનની રસમાં આવ્યો અને કહ્યું, બેન ચોખ્ખો થયો, આમ તમે કારણ વગરના બીજાના વાહા તોડાવી. શિક્ષકે એક છોકરાની એમના વાલીને ફરિયાદ કરી કે તમારો છોકરો વાંચવામાં સાવ નબળો છે. તો છોકરાની મમ્મી કહે, સાહેબ લખવામાં કેવો છે? તો શિક્ષક કહે, અરે લખવામાં તો એ છે ને, પોતાનું લખેલું પણ વાંચી નથી શકતો. તો છોકરાની મમ્મી કહે, અરે વાહ, તો મારો છોકરો જરૂર ડૉક્ટર બનશે. એક વેપારીને ત્યાં ચેકિંગ આવ્યું. ચેક કરતાં એક જગ્યાએ ચોપડામાં ખર્ચો લખ્યો હતો 20,000 રૂપિયા કૂતરાને બિસ્કીટનો. એટલે ઓફિસરે વેપારીને પૂછ્યું કે આવા તો કંઈ ખર્ચા હોય 20,000 રૂપિયા કૂતરાને બિસ્કીટના? એટલે વેપારીએ શાંતિથી જવાબ આપ્યો, સાહેબ એમાં એવું છે ને કે તમારા જેવા સાહેબ આવતા હોય અને અમે કોઈ ગિફ્ટ આપીએ, ચોપડામાં તમારું નામ તો ન લખાય. એક ભાઈને એમના પત્નીએ ચા બનાવીને આપી. આમ તો રોજ ટાઈમ થાય એટલે ચા બનાવીને આપતી જ હોય બધાને. ચા પી અને એમનો પતિ બોલ્યો, શું વાત છે, આજે તો એકલા દૂધની ચા હતી? તો પત્નીએ જવાબ આપ્યો કે હા, દૂધ નાખી દેવા કરતાં ચા પીવી સારી ને. એટલે એમનો પતિ બોલ્યો, હું કંઈ સમજ્યો નહીં, હું કીધું તે. એટલે એમની પતિએ કીધું કે હમણાં થોડી વાર પહેલાં જ બિલાડો દૂધ બોટી ગયો હતો. હમણાં એક વખત ભાઈ ચા પીતા પીતા એના હાથમાંથી કપ પડી ગયો. એટલે ભાઈ ગભરાઈ ગયો એકદમ. ગભરાવું જોઈએ. ધીરેકથી વાંકો વળી અને ટેબલ નીચે જોયું તો કપ ફૂટ્યો ન હતો. એટલે કપ લઈને બોલ્યો, હાસ, બચી ગયો. ત્યાં તો એમની પત્ની બોલી, કપ નહીં, તમે. હમણાં એક બેનના પતિ ગુજરી ગયા. એટલે બધી બહેનો મોઢા શોધી તો જાય. એમાં એક બેને જેના પતિ ગુજરી ગયા હતા એ બેનને પૂછ્યું, કેમ થયું, મારા ભાઈ કંઈ બીમાર હતા? તો પેલી બેન કહે, ના, કોબી બટેટાનું શાક કરવું હતું અને કોબી લેવા ગયા. જેવા ઘરની બહાર નીકળ્યા ત્યાં તો એ કોબીને જેમ ગોટો. પેલી બેન કહે, ઓહો, પછી શું કર્યું? તો કે પછી બટેટાનું શાક કરી નાખ્યું. हीर ने रांझा से कहा, हीर ने रांझा से कहा, हीर ने रांझा से कहा, ले खारी सिंह खा.
ચોપાટી ઉપર બેઠા હતા. એક પતિ પત્ની કારમાં જઈ રહ્યા હતા. આગળ ટર્ન લેવાનો હતો એટલે પતિએ ઇન્ડિકેટર આપ્યું તો પત્નીએ એનો હાથ કાઢ્યો. એટલે પતિએ કહ્યું કે તું હાથ અંદર લઈ લે, મેં ઇન્ડિકેટર આપ્યું જ છે. તો પત્ની કહે તમે ઇન્ડિકેટર આપ્યું એ મને ખ્યાલ છે, પણ જે પાછળ આવે છે ને એનું ધ્યાન ઇન્ડિકેટર ઉપર નથી. સ્કૂલમાં એડમિશન લેવા ગયેલા એક છોકરાને શિક્ષકે પૂછ્યું, બેટા તારા પપ્પા શું કરે છે? તો છોકરાએ કહ્યું, જે મમ્મી કહે તે. બજારમાં એક દિન નીકળ્યા ને તો ત્યાં એક સફરજનવાળો ઊંચી ઊંચી અવાજે બોલતો હતો, 20ના 4 સફરજન, 20ના 4 સફરજન. એટલે બેને બાજુમાં જઈને કહ્યું, આટલા મોંઘા ન હોય કે વ્યાજબી કર. તો સફરજનવાળો કહે, કાંઈ વાંધો નહીં બહેન, 20ના 3 લઈ લેજો બસ. તો બહેન કે હા એ બરોબર, 3 આપી દો. એક ભાઈએ એમના પત્નીને પૂછ્યું કે એક બાજુ અક્કલ છે અને એક બાજુ પૈસા છે, તને બેમાંથી એક લેવાનું કહે તો તું શું લે? એટલે પત્નીએ કહ્યું, હું તો પૈસા લઉં. એટલે પતિ કહે, અરે જો મને કોઈ એમ પૂછે ને તો હું અક્કલ જ લઉં. એટલે પત્નીએ કહ્યું, હા બરોબર છે, એ તો જેની પાસે જે ના હોય એ જ લે ને. એક પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને કંટાળીને પતિ બોલ્યો, મારે આનું શું કરવું? ન સમજાય એવા સવાલો પૂછે છે. હે ભગવાન, હું સાવ કંટાળી ગયો છું, તું મને ઉપાડી લે. તેમની પત્ની બોલી, ના ના, તમને શા માટે ઉપાડે? હે ભગવાન, તું મને જ ઉપાડી લે. એની પત્ની બોલ્યો, સારું ભગવાન, તું મારી પત્નીની ઈચ્છા પૂરી કર. એક છોકરાએ ઘરેથી લેન્ડલાઇનમાંથી નિશાળે ફોન કર્યો. એટલે સાહેબે ઉપાડ્યો. એટલે સાહેબને કે મહેશ આજે નિશાળે નહીં આવે. એટલે સાહેબે કીધું, કેમ, શું થયું મહેશને? તમે કોણ બોલો છો? તો હું મારા પપ્પા બોલું છું. હમણાં એક બેને એમના પતિને કહ્યું, સાંભળો છો? પતિ કે હા. તો પત્ની કહે, જો મારું મન થાય ને તો હું અઠવાડિયું પિયર જાઉં અને તમને ગોવા ફરવા જવા દઉં. તાતા પતિ એકદમ અરખાઈ ગયો, શું વાત કરે, સાચું કે? તો પત્ની કે હા, પણ મન તો થવું જોઈએ ને. એક દિવસ સવારથી મારું ગળું પકડાઈ ગયું હતું. નાહી ધોઈ તૈયાર થયો અને ઓફિસે જતો હતો, ત્યાં યાદ આવ્યું, ચાલ ને થોડે દૂર જ ડૉક્ટર સાહેબ રહે છે તો એને બતાવતો જાઉં. એટલે મેં ડોરબેલ વગાડી ડૉક્ટર સાહેબને જઈને દરવાજો એને વાઈફે ખોલ્યો. એટલે હું ધીરેથી બોલ્યો. એની પત્નીએ જવાબ આપ્યો, આવી જા. એક બેન તેના કપાળ હાથ ઉપર મૂકી અને બેઠા હતા. ત્યાં એનો પતિ આવ્યો અને કહ્યું, લે શું થયું? તેમની પત્ની કહે, આજ તો સવારથી અડધું માથું દુખે છે. તેમનો પતિ કહે, લે એ તો જેટલું હોય એટલું જ દુખે ને.
હમણાં એક ભાઈએ એમના પત્નીને કહ્યું કે આજ તો આપણે બહાર જમીએ તો. એની પત્ની ખુશ થઈ ગઈ, હા હા જરૂર જમીએ. એટલે એના પતિએ કહ્યું ઠીક છે હાલ, હું બહાર ફરિયામાં બેઠો છું, તું રસોઈ બનાવીને ત્યાં લઈ લે, એટલે બહાર જ જમીએ. Audio Jungle. हर एक सफल पुरुष के पीछे एक स्त्री होती है. हर एक सफल पुरुष के पीछे एक स्त्री होती है. अगर आपको सफलता ना मिले तो स्त्री बदलते रहे. एक બેન ફોનમાં વાત કરતા હતા અને બોલતા હતા, અરે હું એવું ના કરી શકું, કે પતિ છે મારો, તમે કેમ સમજતા નથી. ત્યાં તો એનો પતિ આવ્યો અને આ સાંભળીને બોલ્યો, અરે કોણ છે ફોનમાં, લાવ મને લાવ. તો એ બેન બોલી, મારા મમ્મી છે અને એ કહે છે તારા વરની થોડી ઇજ્જત કર. એક ગામમાં ઘણા બધા વર્ષોથી લાઇટ નહોતી અને લાઇટ આપવાનું નક્કી થયું. એટલે આ ખુશહાલીમાં ગામ આખાના લોકો ભેગા થયા અને નાચવા માંડ્યા. ત્યાં તો કોઈની નજર ગઈ, સાથે સાથે ગામના કૂતરાઓ પણ નાચતા. એટલે એક માણસે કૂતરાને પૂછ્યું કે ભાઈ અમે તો લાઇટ આવશે એની ખુશીમાં નાચીએ છીએ, પણ તમે કઈ ખુશીમાં નાચો છો? એટલે કૂતરાએ કહ્યું, ગામમાં લાઇટ આવશે તો થાંભલા પણ નખાશે ને. એક ભાઈએ પોતાનું નીચેનું મકાન ભાડે આપેલું અને પોતે ઉપર રહેતા. એમાં ભાડાના મકાનમાં રહેતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. ઝઘડતા પત્ની પતિને બોલી, એ તમે મારા ઉપર જે કરવું એ કરો ને, મને કોઈનો ડર નથી, ઉપરવાળો બેઠો જ છે, એ મારું ધ્યાન રાખશે. આ સાંભળી અને ગરદની રસમાં આવ્યો અને કહ્યું, બેન ચોખ્ખો બોલજો, આમ તમે કારણ વગરના બીજાના વાહા તોડાવી. એક વેપારીને ત્યાં ચેકિંગ આવ્યું. ચેક કરતાં કરતાં એક જગ્યાએ ચોપડામાં ખર્ચો લખ્યો હતો 20,000 રૂપિયા કૂતરાની બિસ્કીટના. એટલે ઓફિસરે વેપારીને પૂછ્યું કે આવા તો કંઈ ખર્ચા હોય 20,000 રૂપિયા કૂતરાની બિસ્કીટના. એટલે વેપારીએ શાંતિથી જવાબ આપ્યો, સાહેબ એમાં એવું છે ને કે તમારા જેવા સાહેબ આવતા હોય અને અમે કોઈ ગિફ્ટ આપીએ, ચોપડામાં તમારું નામ તો ન લખાય. શિક્ષકે એક છોકરાની એમના વાલીને ફરિયાદ કરી કે તમારો છોકરો વાંચવામાં સાવ નબળો છે. તો છોકરાની મમ્મી કહે, સાહેબ લખવામાં કેવો છે? તો શિક્ષક કહે, અરે લખવામાં તો એ છે ને પોતાનું લખેલું પણ વાંચી નથી શકતો. તો છોકરાની મમ્મી કહે, અરે વાહ, તો મારો છોકરો જરૂર ડૉક્ટર બનશે. એક ભાઈને એમના પત્નીએ ચા બનાવીને આપી. આમ તો રોજ ટાઈમ થાય એટલે ચા બનાવીને આપતી જ હોય બધાને. ચા પી અને એમનો પતિ બોલ્યો, શું વાત છે, આજે તો એકલા દૂધની ચા હતી? તો પત્નીએ જવાબ આપ્યો કે હા, દૂધ નાખી દેવા કરતાં ચા પીવી સારી ને. એટલે એમનો પતિ બોલ્યો, હું કંઈ સમજ્યો નહીં હું કીધું તે. એટલે એમની પતિએ કીધું કે હમણાં થોડી વાર પહેલાં જ બિલાડો દૂધ બોટી ગયો હતો. હમણાં એક વખત ભાઈ ચા પીતા પીતા એના હાથમાંથી કપ પડી ગયો. એટલે ભાઈ ગભરાઈ ગયો એકદમ. ગભરાવું જોઈએ.
ધીરેકથી વાંકો વળી અને ટેબલ નીચે જોયું તો કપ ફૂટ્યો ન હતો. એટલે કપ લઈને બોલ્યો, હાસ બચી ગયો. ત્યાં તો એમની પત્ની બોલી, કપ નહીં તમે. હમણાં એક બેનના પતિ ગુજરી ગયા એટલે બધી બહેનો મોઢા શોધી તો જાય. એમાં એક બેને જેના પતિ ગુજરી ગયા હતા એ બેનને પૂછ્યું, કેમ થયું, મારા ભાઈ કંઈ બીમાર હતા? તો પેલી બેન કહે, ના ના, કોબી બટેટાનું શાક કરવું હતું અને કોબી લેવા ગયા. જેવા ઘરની બહાર નીકળ્યા ત્યાં તો એ કોબીને જેમ ગોટો. પેલી બેન કહે, ઓહો, પછી શું કર્યું? તો કે પછી બટેટાનું શાક કરી નાખ્યું. हीर ने रांझा से कहा, हीर ने रांझा से कहा, हीर ने रांझा से कहा, ले खारे सिंह खा. ચોપાટી ઉપર બેઠા હતા. એક પતિ પત્ની કારમાં જઈ રહ્યા હતા. આગળ ટર્ન લેવાનો હતો એટલે પતિએ ઇન્ડિકેટર આપ્યું તો પત્નીએ એનો હાથ કાઢ્યો. એટલે પતિએ કહ્યું કે તું હાથ અંદર લઈ લે, મેં ઇન્ડિકેટર આપ્યું જ છે. તો પત્ની કહે, તમે ઇન્ડિકેટર આપ્યું એ મને ખ્યાલ છે, પણ જે પાછળ આવે છે ને એનું ધ્યાન ઇન્ડિકેટર ઉપર નથી. સ્કૂલમાં એડમિશન લેવા ગયેલા એક છોકરાને શિક્ષકે પૂછ્યું, બેટા તારા પપ્પા શું કરે છે? તો છોકરાએ કહ્યું, જે મમ્મી કહે તે. બજારમાં એક દિન નીકળ્યા ને તો ત્યાં એક સફરજનવાળો ઊંચી ઊંચી અવાજે બોલતો હતો, 20ના 4 સફરજન, 20ના 4 સફરજન. એટલે બેને ત્યાં બાજુમાં જઈને કહ્યું, આટલા મોંઘા ન હોય કે વ્યાજબી કર. તો સફરજનવાળો કહે, કાંઈ વાંધો નહીં બહેન, 20ના 3 લઈ લેજો બસ. તો બહેન કે હા એ બરોબર, 3 આપી દીધું. એક ભાઈએ એમના પત્નીને પૂછ્યું કે એક બાજુ અક્કલ છે અને એક બાજુ પૈસા છે, તને બેમાંથી એક લેવાનું કહે તો તું શું લે? એટલે પત્નીએ કહ્યું, હું તો પૈસા લઉં. એટલે પતિ કહે, અરે જો મને કોઈ એમ પૂછે ને તો હું અક્કલ જ લઉં. એટલે પત્નીએ કહ્યું, હા બરોબર છે, એ તો જેની પાસે જે ના હોય એ જ લે ને. એક પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને કંટાળીને પતિ બોલ્યો, મારે આનું શું કરવું? ન સમજાય એવા સવાલો પૂછે છે. હે ભગવાન, હું સાવ કંટાળી ગયો છું, તું મને ઉપાડી લે. તેમની પત્ની બોલી, ના ના, તમને શા માટે ઉપાડે? હે ભગવાન, તું મને જ ઉપાડી લે. એની પત્ની બોલ્યો, સારું ભગવાન, તું મારી પત્નીની ઈચ્છા પૂરી કર. એક છોકરાએ ઘરેથી લેન્ડલાઇનમાંથી નિશાળે ફોન કર્યો એટલે સાહેબે ઉપાડ્યો. એટલે સાહેબને કે મહેશ આજે નિશાળે નહીં આવે. એટલે સાહેબે કીધું, કેમ, શું થયું મહેશને? તમે કોણ બોલો છો? તો હું મારા પપ્પા બોલું છું. હમણાં એક બેને એમના પતિને કહ્યું, સાંભળો છો? પતિ કે હા. તો પત્ની કહે, જો મારું મન થાય ને
તો હું અઠવાડિયું પિયર જાઉં અને તમને ગોવા ફરવા જવા દઉં. તાતા પતિ એકદમ અડખાઈ ગયો. શું વાત કરે, સાચું કે? તો પત્ની કે હા, પણ મન તો થવું જોઈએ ને. એક દિવસ સવારથી મારું ગળું પકડાઈ ગયું હતું. નાહી ધોઈ તૈયાર થયો અને ઓફિસે જતો હતો. ત્યાં યાદ આવ્યું, ચાલ ને થોડે દૂર જ ડૉક્ટર સાહેબ રહે છે તો એને બતાવતો જાઉં. એટલે મેં ડોરબેલ વગાડી ડૉક્ટર સાહેબને જઈને દરવાજો ને વાઈફે ખોલ્યો. એટલે હું ધીરેકથી બોલ્યો. એની પત્નીએ જવાબ આપ્યો, આવી જા. Audio Jungle. એક બેન તેના કપાળ હાથ ઉપર મૂકી અને બેઠા હતા. ત્યાં એનો પતિ આવ્યો અને કહ્યું, લે શું થયું? તેમની પત્ની કહે, આજ તો સવારથી અડધું માથું દુખે છે. તેમનો પતિ કહે, લે એ તો જેટલું હોય એટલું જ દુખે ને. Audio Jungle. હમણાં એક ભાઈએ એમના પત્નીને કહ્યું કે આજ તો આપણે બહાર જમીએ તો. એની પત્ની ખુશ થઈ ગઈ, હા હા જરૂર જમીએ. એટલે એના પતિએ કહ્યું, ઠીક છે હાલ, હું બહાર ફરિયામાં બેઠો છું, તું રસોઈ બનાવીને ત્યાં લઈ લે, એટલે બહાર જ જમીએ. Audio Jungle. हर एक सफल पुरुष के पीछे एक स्त्री होती है. हर एक सफल पुरुष के पीछे एक स्त्री होती है. अगर आपको सफलता ना मिले तो स्त्री बदलते रहे. एक बेन ફોનમાં વાત કરતા હતા અને બોલતા હતા, અરે હું એવું ના કરી શકું, કે પતિ છે મારો, તમે કેમ સમજતા નથી. ત્યાં તો એનો પતિ આવ્યો અને આ સાંભળીને બોલ્યો, અરે કોણ છે ફોનમાં, લાવ મને લાવ. તો એ બેન બોલી, મારા મમ્મી છે અને એ કહે છે તારા વરની થોડી ઇજ્જત કર. એક ભાઈએ પોતાનું નીચેનું મકાન ભાડે આપેલું અને પોતે ઉપર રહેતા. એમાં ભાડાના મકાનમાં રહેતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. ઝઘડતા પત્ની પતિને બોલી, એ તમે મારા ઉપર જે કરવું એ કરો ને, મને કોઈનો ડર નથી, ઉપરવાળો બેઠો જ છે, એ મારું ધ્યાન રાખશે. આ સાંભળી અને ગરદની રસમાં આવ્યો ને કહ્યું, બેન ચોખ્ખો કરજો, આમાં તમે કારણ વગરના બીજાના વાહા તોડાવી. એક ગામમાં ઘણા બધા વર્ષોથી લાઇટ નહોતી અને લાઇટ આપવાનું નક્કી થયું. એટલે આ ખુશહાલીમાં ગામ આખાના લોકો ભેગા થયા અને નાચવા માંડ્યા. ત્યાં તો કોઈની નજર ગઈ, સાથે સાથે ગામના કૂતરાઓ પણ નાચતા. એટલે એક માણસે કૂતરાને પૂછ્યું કે ભાઈ અમે તો લાઇટ આવશે એની ખુશીમાં નાચીએ છીએ, પણ તમે કઈ ખુશીમાં નાચો છો? એટલે કૂતરાએ કહ્યું, ગામમાં લાઇટ આવશે તો થાંભલા પણ નખાશે ને. ક્લાસરૂમમાં શિક્ષકે એક વિદ્યાર્થીને ઊભો કરી અને પ્રશ્ન પૂછ્યો કે રાજુ, તું મને એ બતાવ કે તું જંગલમાં એકલો જતો હોય અને અચાનક જ તારી સામે સિંહ આવીને ઊભો રહે તો તું નિર્ણય શું કરે? રાજુએ જવાબ આપ્યો, સાહેબ પછી નિર્ણય તો સિંહને કરવાનો હોય ને. એક ભાઈને એમના પત્નીએ ચા બનાવીને આપી. આમ તો રોજ ટાઈમ થાય એટલે ચા બનાવીને આપતી જ હોય બધાને. ચા પી અને એમનો પતિ બોલ્યો, શું વાત છે,
આજે તો એકલા દૂધની ચા હતી? તો પત્નીએ જવાબ આપ્યો કે હા, દૂધ નાખી દેવા કરતાં ચા પીવી સારી ને. એટલે એમનો પતિ બોલ્યો, હું કાંઈ સમજ્યો નહીં હું કીધું તે. એટલે એમની પતિએ કીધું કે હમણાં થોડી વાર પહેલાં જ બિલાડો દૂધ બોટી ગયો હતો. એક વેપારીને ત્યાં ચેકિંગ આવ્યું. ચેક કરતાં કરતાં એક જગ્યાએ ચોપડામાં ખર્ચો લખ્યો હતો 20,000 રૂપિયા કૂતરાની બિસ્કીટનો. એટલે ઓફિસરે વેપારીને પૂછ્યું કે આવા તો કંઈ ખર્ચા હોય 20,000 રૂપિયા કૂતરાની બિસ્કીટના? એટલે વેપારીએ શાંતિથી જવાબ આપ્યો, સાહેબ એમાં એવું છે ને કે તમારા જેવા સાહેબ આવતા હોય અને અમે કોઈ ગીફ આપીએ, ચોપડામાં તમારું નામ તો ન લખાય. શિક્ષકે એક છોકરાની એમના વાલીને ફરિયાદ કરી કે તમારો છોકરો વાંચવામાં સાવ નબળો છે. તો છોકરાની મમ્મી કહે, સાહેબ લખવામાં કેવો છે? તો શિક્ષક કહે, અરે લખવામાં તો એ છે ને પોતાનું લખેલું પણ વાંચી નથી શકતો. તો છોકરાની મમ્મી કહે, અરે વાહ, તો મારો છોકરો જરૂર ડૉક્ટર બનશે. हीर ने रांझा से कहा, हीर ने रांझा से कहा, हीर ने रांझा से कहा, ले खारे सिंह खा. ચોપાટી ઉપર બેઠા હતા. હમણાં એક બેનના પતિ ગુજરી ગયા. એટલે બધી બહેનો મોઢા શોધી તો જાય. એમાં એક બેને જેના પતિ ગુજરી ગયા હતા એ બેનને પૂછ્યું, કેમ થયું? મારા ભાઈ કંઈ બીમાર હતા? તો પેલી બેન કહે, ના ના, કોબી બટેટાનું શાક કરવું હતું અને કોબી લેવા ગયા. જેવા ઘરની બહાર નીકળ્યા ત્યાં તો એ કોબીને જેમ ગોટો. પેલી બેન કહે, ઓહો, પછી શું કર્યું? તો કે પછી બટેટાનું શાક કરી નાખ્યું. હમણાં એક વખત ભાઈ ચા પીતા પીતા એના હાથમાંથી કપ પડી ગયો. એટલે ભાઈ ગભરાઈ ગયો એકદમ. ગભરાવું જોઈએ. ધીરેકથી વાંકો વળી અને ટેબલ નીચે જોયું તો કપ ફૂટ્યો ન હતો. એટલે કપ લઈને બોલ્યો, હાસ, બચી ગયો. ત્યાં તો એમની પત્ની બોલી, કપ નહીં, તમે. બજારમાં એક દિન નીકળ્યા ને તો ત્યાં એક સફરજન વાળો ઊંચી ઊંચી અવાજે બોલતો હતો, 20ના 4 સફરજન, 20ના 4 સફરજન. એટલે બેને ત્યાં બાજુમાં જઈને કહ્યું, આટલા મોંઘા ન હોય કે વ્યાજબી કર. તો સફરજન વાળો કહે, કાંઈ વાંધો નહીં બહેન, 20ના 3 લઈ લેજો બસ. તો બહેન કે હા એ બરોબર, 3 આપી દીધું. Audio Jungle. સ્કૂલમાં એડમિશન લેવા ગયેલા એક છોકરાને શિક્ષકે પૂછ્યું, બેટા તારા પપ્પા શું કરે છે? તો છોકરાએ કહ્યું, જે મમ્મી કહે તે. એક પતિ પત્ની કારમાં જઈ રહ્યા હતા. આગળ ટર્ન લેવાનો હતો એટલે પતિએ ઇન્ડિકેટર આપ્યું. તો પત્નીએ એનો હાથ કાઢ્યો. એટલે પતિએ કહ્યું કે તું હાથ અંદર લઈ લે, મેં ઇન્ડિકેટર આપ્યું જ છે. તો પત્ની કહે, તમે ઇન્ડિકેટર આપ્યું એ મને ખ્યાલ છે, પણ જે પાછળ આવે છે ને એનું ધ્યાન ઇન્ડિકેટર ઉપર નથી.
એક છોકરાએ ઘરેથી લેન્ડલાઇનમાંથી નિશાળે ફોન કર્યો, એટલે સાહેબે ઉપાડ્યો. એટલે સાહેબને કે મહેશ આજે નિશાળે નહીં આવે. એટલે સાહેબે કીધું કેમ, શું થયું મહેશને, તમે કોણ બોલો છો? તો હું મારા પપ્પા બોલું છું. Audio Jungle. એક પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને કંટાળીને પતિ બોલ્યો, મારે આનું શું કરવું? ન સમજાય એવા સવાલો પૂછે છે. હે ભગવાન, હું સાવ કંટાળી ગયો છું, તું મને ઉપાડી લે. તેમની પત્ની બોલી, ના ના, તમને શા માટે ઉપાડે? હે ભગવાન, તું મને જ ઉપાડી લે. એની પત્ની બોલ્યો, સારું ભગવાન, તું મારી પત્નીની ઈચ્છા પૂરી કર. એક ભાઈએ એમના પત્નીને પૂછ્યું કે એક બાજુ અક્કલ છે અને એક બાજુ પૈસા છે, તને બેમાંથી એક લેવાનું કહે તો તું શું લે? એટલે પત્નીએ કહ્યું, હું તો પૈસા લઉં. એટલે પતિ કહે, અરે જો મને કોઈ એમ પૂછે ને તો હું અક્કલ જ લઉં. એટલે પત્નીએ કહ્યું, હા બરોબર છે, એ તો જેની પાસે જે ના હોય એ જ લે ને. હમણાં એક બેને એમના પતિને કહ્યું, સાંભળો છો? પતિ કે હા. તો પત્ની કહે, જો મારું મન થાય ને તો હું અઠવાડિયું પિયર જાઉં અને તમને ગોવા ફરવા જવા દઉં. દાદા પતિ એકદમ અડખાઈ ગયો, શું વાત કરે, સાચું કે? તો પત્ની કે હા, પણ મન તો થવું જોઈએ ને. એક દિવસ સવારથી મારું ગળું પકડાઈ ગયું હતું અને નાહી ધોઈ તૈયાર થયો અને ઓફિસે જતો હતો, ત્યાં યાદ આવ્યું, ચાલ ને થોડે દૂર જ ડૉક્ટર સાહેબ રહે છે તો એને બતાવતો જાઉં. એટલે મેં ડોરબેલ વગાડી ડૉક્ટર સાહેબને જઈને દરવાજોને વાઈફે ખોલ્યો. એટલે હું ધીરેકથી બોલ્યો. એની પત્નીએ જવાબ આપ્યો, આવી જા. Audio Jungle. એક બેન તેના કપાળ હાથ ઉપર મૂકી અને બેઠા હતા. ત્યાં એનો પતિ આવ્યો અને કહ્યું, લે શું થયું? તેમની પત્ની કહે, આજ તો સવારથી અડધું માથું દુખે છે. તેમનો પતિ કહે, લે એ તો જેટલું હોય એટલું જ દુખે ને. Audio Jungle. હમણાં એક ભાઈએ એમના પત્નીને કહ્યું કે આજ તો આપણે બહાર જમીએ તો. એની પત્ની ખુશ થઈ ગઈ, હા હા જરૂર જમીએ. એટલે એના પતિએ કહ્યું, ઠીક છે હાલ, હું બહાર ફરિયામાં બેઠો છું, તું રસોઈ બનાવીને ત્યાં લઈ લે, એટલે બહાર જ જમીએ. Audio Jungle. हर एक सफल पुरुष के पीछे एक स्त्री होती है. हर एक सफल पुरुष के पीछे एक स्त्री होती है. अगर आपको सफलता ना मिले तो स्त्री बदलते रहे. હમણાં થોડા દિવસ પહેલાં હું જેલમાં ગયો હતો. ભાઈ જેલમાં એટલે પ્રોગ્રામ આપવા ગયો હતો. ફરી તમે લોકો અવળું સમજી. પ્રોગ્રામ આપવા ગયો એટલે જેલર સાહેબ મને કહે કે કિશોરભાઈ, આ કેદીઓને ખુશ થઈ જાય એવો કંઈક પ્રોગ્રામ આપો. એટલે મારાથી એવું તો ન બોલાય કે તમારા ને તમારા બાપ દાદાના સારા પુણ્યોના હિસાબે તમે અહીં જેલમાં છો, પણ કાંઈક બોલવું તો જોઈએ ને. એટલે મેં ગોઠવી લીધું. મેં શરૂઆત કરી કે ભાઈ તમે ખૂબ જ નસીબદાર છો
કે જે જગ્યાએ આપણા ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો હતો એ જગ્યાએ તમે બેઠા છો. આ સાંભળી એક કેદી ઊભો થઈને મારી પાસે આવ્યો અને મારા કાનમાં બોલ્યો, કિશોરભાઈ, કૃષ્ણ ભગવાન તો કદાચ એકાદી કલાક પણ જેલમાં નહીં રહ્યા હોય ને અહીં તો ઘણા ખરા જન્મથી ભોગવે. મારી ગલીમાં એક ભાઈ રહે છે, એને ત્યાં રોજ કોઈને કોઈ મહેમાન તો હોય જ છે, કોઈ દિવસ ખાલી ન જાય. એમાં બન્યું એવું કે થોડા દિવસોમાં ધીરે ધીરે એને મહેમાન આવતા સાવ બંધ થઈ ગયા. એટલે મને સારી થોડીક નવાઈ લાગી. એ 2 મહિના પછી એ ભાઈ ભેગા થયા ને તો મેં એને પૂછ્યું કે ભાઈ હમણાં કેમ તારને મહેમાન નથી આવતા? પહેલાં તો બહુ આવતા. એટલે ભાઈએ કીધું કે ભાઈ હું થાકી ગયો હતો એટલે પછી મહેમાનને બંધ કરાવી દીધા. એટલે મેં પૂછ્યું, એટલે તે ના પાડી દીધી મહેમાનને? ના ના, મહેમાનને એમ થોડી ના પડાય. પણ મેં એવું કર્યું કે જે અમીર મહેમાનો આવતા ને એની પાસે 5,000 ઉછીના લેતો અને જે ગરીબ મહેમાન આવતા ને એને 2,000 ઉછીના આપતો. એટલે અમીર મહેમાન એમ સમજીને બંધ થઈ ગયા કે ભાઈ આને ઘેર જઈશ તો વળી આ 5,000 માગશે તો દેવા પડે. અને ગરીબ મહેમાન એમ સમજીને બંધ થઈ ગયા કે આને ઘરે જાય તો ઓલા 2,000 માગી એની ઉઘરાણી કરશે. આજથી 3 વર્ષ પહેલાં એક જ્યોતિષે મને કહ્યું હતું કે 2020 અને 3જા મહિનાથી તમને રાજયોગ હશે, તમે ઘેર બેઠા ખાશો, કોઈ કામ નહીં કરવું પડે. અને જ્યારે કોરોનામાં લોકડાઉન આવ્યું ને ત્યારે મને આ વાત મગજમાં આવી કે કદાચ આ જ રાજયોગ હોઈ શકે. પહેલાં હું એકલો હતો, હાથે રસોઈ કરતો, હાથે વાસણ માંજતો, હાથે કપડાં ધોતો. મારા દોસ્તારે ધારથી મને લગ્ન કરાવ્યું. હવે હું 2ની રસોઈ કરું, 2ના વાસણ માંજું, 2ના કપડાં ધોઉં. મારો દોસ્તાર અદેખીનો. હમણાં એક પંખાની દુકાને એક ભાઈ પંખા લેવા આવ્યો. આવીને દુકાનદારને કહે, ભાઈ મને 2 પંખા આપો, એક લેડીઝ અને એક જેન્ટ્સ. દુકાનવાળો કહે, ભાઈ પંખા એક જ જાતના હોય, લેડીઝ ને જેન્ટ્સ 2 જાતના ન હોય. તો પેલો ભાઈ કહે, મૂર્ખ નહીં બનાવો, એક બજાજનો દઈ દે અને એક ઉષાનું દઈ દે. હમણાં એક ભાઈને એમની પત્નીએ કહ્યું કે સાંભળો, હવે જમાનો બહુ ખરાબ આવ્યો છે, કોઈનો ભરોસો કરાય એમ જ નથી. એટલે પતિએ પૂછ્યું, કેમ, શું થયું? તેમની પત્ની કહે, હમણાં હું ટીવીમાં ફિલ્મ જોતી હતી અને પાણી પીવા ઊભી થઈ. પાણી પીને આવી એટલી વારમાં તો હિરોઈનને ગુંડાઓ ઉપાડી ગયા. કોર્ટમાં એક છૂટાછેડાનો કેસ હાલતો. એટલે જજ સાહેબે પતિને પૂછ્યું કે ભાઈ તારે છૂટાછેડા લેવાનું કારણ શું? તો પતિ કહે, જજ સાહેબ મારી પત્ની મારી સાથે 2 મહિનાથી નથી બોલતી. એટલે જજ સાહેબે કીધું, હું તને એક મોકો આપું છું, હજી વિચારી લે. આવી પત્ની પાછી મળશે નહીં હો. એક વખત એવું બન્યું કે નેપાળના રાજાનું હરણ ખોવાઈ ગયું જંગલમાં.
એટલે નેપાળની પોલીસ પહેલાં ગોતવા ગઈ, ઘણી બધી મહેનત કરી પણ ના મળ્યું. પછી મિલિટરી ગઈ તો મિલિટરીને પણ સફળતા ના મળી. એટલે પછી બાજુના પાડોશી દેશ એટલે ભારતની પોલીસને વિનંતી કરી કે ભાઈ તમે અમારા રાજાનું હરણ ખોવાઈ ગયું તો ગોતી દો. એટલે ભારતની પોલીસ ગઈ, એણે પણ 1-2 દિવસ ગોતી પણ સફળતા ન મળી. પછી બાંગ્લાદેશની પોલીસ આવી, એણે પણ મહેનત કરી પણ એ પણ બિચારી ગીલે મોઢે પાછી પડી. પછી અમેરિકાની પોલીસ આવી, એણે પણ આખો દિવસ ગોતી ત્યાં હરણ ના મળ્યું, ત્યાં ના જ મળ્યું. પછી કે હવે શું કરવું? તો કોઈ કે સલાહ આપી એક કામ કરો ને, પાકિસ્તાનની પોલીસને બોલાવો, કદાચ એ ગોતી દે. એટલે પછી પાકિસ્તાનની પોલીસને બોલાવવામાં આવી અને કીધું કે આ રીતના છે. એટલે પાકિસ્તાનની પોલીસ જંગલમાં ગઈ અને 1 જ કલાકમાં પાછી આવી. આગળ એક હાથી હાલતો આવતો હતો અને તે બોલતો હતો, હું હરણ છું, હું હરણ છું, હું હરણ છું. એક વખત અમારે બોમ્બે પ્રોગ્રામ દેવા જવાનું થયું. એટલે અમે 4 જણા હતા તો નક્કી કર્યું કે હાલો ને અમદાવાદથી ટ્રેનમાં બેસી જઈએ સાંજે, એટલે સવારે પહોંચી જાય. હું નક્કી કર્યા એટલે અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચી ગયા. અમે ત્યાં ગયા, રિઝર્વેશન કરાવવાની કોશિશ કરી તો કે ભાઈ ગાડી ફૂલ છે, હવે તો લોકલ ટિકિટ મળશે તમને રિઝર્વેશન વગરની. એટલે મેં કીધું જે થાય હવે જવું તો પાક્કું જ છે, એક કામ કરીએ આપણે લોકલ ટિકિટ લઈ લઈએ, એમાં બેઠા જશું. હાલો આવું નક્કી કરીને 4 લોકલ ટિકિટ લઈ લીધી અને ઊભા હતા અમે. ત્યાં તો કોઈ એક ભાઈ નીકળ્યો, અમારા આમ 1-2 ફેર આગળ પાછળ થઈને આવ્યું, ભાઈ કેમ મૂંઝાવ તમે, કંઈ તકલીફ છે? તો કે ના ના ભાઈ અમને શું તકલીફ હોય, ટિકિટ વિકિટ મળી ગઈ? તો કે હા ટિકિટ મળી ગઈ, હવે અમને કોઈ તકલીફ નથી. એ ભાઈ બોલો રિઝર્વેશન છે? તો કે ના રિઝર્વેશન ન મળ્યું. તો હું તમને 4 જણાને સુવાની સગવડ કરી દઉં તો ભારે કામ થાય. તો ભાઈ કે 200 રૂપિયા લઈશ 4 જણાના, તો તમને સુવાની સગવડ કરી દઉં. અમે વિચાર્યું ભાઈ પ્રોગ્રામમાં જઈએ, કમાવા માટે જઈએ, ગોઈરા 200 રૂપિયા આપી દઈએ. એટલે નક્કી કર્યું કે ભાઈ હાલે આ 200 રૂપિયા અમને સુવાની સગવડ કરો. એટલે હાલો થોડીક વાર ઊભો હમણાં કરી દઉં. એટલે એ ડબ્બામાં ગયો અંદર અને જોરથી રાડું નાખી થોડી, કે સરપ છે, સરપ છે. અને થોડીક વારમાં તો આખો ડબ્બો ખાલી. અમને કે લ્યો આરામથી સૂઈ જાઓ. ના અમે પણ ભાઈ આનું આઈડિયો બહુ સારો આઈડિયો. એટલે અમે ટ્રેનમાં જઈ થોડી વાર બેઠા ને પછી વાતો કરતાં કરતાં સૂઈ ગયા. સવારે ઓલો અવાજ આવ્યો ને, ચાય બોલો ભાઈ ચાય, ગરમા ગરમ વડાપાઉં, પૂરી ભાજી. ત્યાંમાં નીંદર ઉડી. એમને એમ થયું કે બોમ્બે આવી ગયું. ઊભા થઈ આ કપડાં બપડા માથું હમું કર્યું જરીક અને પછી આમ નીચે ઉતર્યા ને તો જોયું તો આપણે ગુજરાતીઓ ઝાઝા. એટલે અમે વિચાર્યું ભાઈ આપણે બોમ્બેમાં ગુજરાતીઓ ઝાઝા છે. પછી ધીરે ધીરે નજર ગઈ બોર્ડ ઉપર, તો ત્યાં અમદાવાદ જંકશન લખ્યું. આ કીધું આમ કેમ? ત્યાં કોઈકને પૂછ્યું તો ભાઈ આ બોમ્બે? તો કે ના ના આ તો અમદાવાદ જ છે. પણ કાલે એવું બન્યું હતું કે તમે જે ડબ્બામાં બેઠા ને એ ડબ્બામાં સરપ નીકળ્યો હતો, એટલે એ ડબ્બો કેન્સલ કરી નાખવામાં આવ્યો. એક વખત અમારે બોમ્બે પ્રોગ્રામ દેવા જવાનું થયું. એટલે અમે 4 જણા હતા તો નક્કી કર્યું કે હાલો ને અમદાવાદથી ટ્રેનમાં બેસી જઈએ સાંજે, એટલે સવારે પહોંચી જાય. હું નક્કી કર્યા એટલે અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચી ગયા. અમે ત્યાં ગયા, રિઝર્વેશન કરાવવાની કોશિશ કરી તો કે ભાઈ ગાડી ફૂલ છે, પેક છે, હવે તો લોકલ ટિકિટ મળશે તમને રિઝર્વેશન વગરની.
એટલે મેં કીધું કે જે થાય હવે જાવું તો પાક્કું જ છે. એક કામ કરીએ, આપણે લોકલ ટિકિટ લઈ લઈએ, એમાં બેઠા જશું. હાલો, આવું નક્કી કરીને 4 લોકલ ટિકિટ લઈ લીધી અને ઊભા હતા અમે. ત્યાં તો કોઈ એક ભાઈ નીકળ્યો, અમારા સામું એક બે ફેર આગળ પાછળ થઈને આવ્યું. ભાઈ કેમ મૂંઝાવ તમે, કંઈ તકલીફ છે? તો કે ના ના ભાઈ, અમને શું તકલીફ હોય, ટિકિટ બિકિટ મળી ગઈ? તો કે હા ટિકિટ મળી ગઈ, હવે અમને કોઈ તકલીફ નથી. એ ભાઈ બોલ્યો રિઝર્વેશન છે? તો કે ના રિઝર્વેશન ન મળ્યું. તો હું તમને 4 જણાને સુવાની સગવડ કરી દઉં તો ભારે કામ થાય. તો ભાઈ કે 200 રૂપિયા લઈશ 4 જણાના, તો તમને સુવાની સગવડ કરી દઉં. અમે વિચાર્યું ભાઈ પ્રોગ્રામમાં જઈએ, કમાવા માટે જઈએ, ગોયરા 200 રૂપિયા આપી દઈએ. એટલે નક્કી કર્યું કે ભાઈ હાલે આ 200 રૂપિયા અમને સુવાની સગવડ કરો. એટલે હાલો થોડીક વાર ઊભો, હમણાં કરી દઉં. એટલે એ ડબ્બામાં ગયો અંદર અને જોર જોરથી રાડું નાખી થોડી, તે સરપ છે. અને થોડીક વારમાં તો આખો ડબ્બો ખાલી. અમને કે લ્યો આરામથી સૂઈ જાઓ. હા અમે પણ ભાઈ આનું આઈડિયો બહુ સારો આઈડિયો. એટલે અમે ટ્રેનમાં જઈ થોડી વાર બેઠા ને પછી વાતો કરતા સૂઈ ગયા. સવારે ઓલો અવાજ આવ્યો ને, ચાય બોલો ભાઈ ચાય, ગરમા ગરમ વડાપાઉં, પૂરી ભાજી. ત્યાંમાં નીંદર ઉડી. એમને એમ થયું કે બોમ્બે આવી ગયું. ઊભા થઈ, આ કપડાં બપડા માથું હમું કર્યું જરીક, અને પછી આમ નીચે ઉતર્યા ને તો જોયું તો આપણે ગુજરાતીઓ ઝાઝા. એટલે અમે વિચાર્યું ભાઈ આપણે બોમ્બેમાં ગુજરાતીઓ ઝાઝા છે. પછી એમ ધીરે ધીરે નજર ગઈ બોર્ડ ઉપર, તો ત્યાં અમદાવાદ જંકશન લખ્યું હતું. મેં થયું આ કીધું આમ કેમ? ત્યાં કોઈકને પૂછ્યું તો ભાઈ આ બોમ્બે? તો કે ના આ તો અમદાવાદ જ છે. પણ કાલે એવું બન્યું હતું કે તમે જે ડબ્બામાં બેઠા ને એ ડબ્બામાં સરપ નીકળ્યો હતો, એટલે એ ડબ્બો કેન્સલ કરી નાખવામાં આવ્યો હતો. એક ચોર ચોરી કરવા માટે એક બંગલામાં ઘૂસી ગયો, તિજોરી ગોતી લીધી અને તિજોરી પાસે પહોંચી ગયું. ત્યાં તિજોરી ઉપર લખાણ લખ્યું હતું, મહેરબાની કરી તિજોરી તોડશો નહીં, બાજુમાં આપેલું બટન દબાવશો એટલે તિજોરી ખુલી જશે. એટલે ચોરે બટન દબાવ્યું. ત્યાં તો 4 સિક્યુરિટીવાળા આવી ગયા. ચોરને પકડી અને પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો. તો ચોર પોલીસ સ્ટેશનમાં બેઠો બેઠો એમ કહે છે પોલીસને કે મારે આ ઘરધણી ઉપર ફરિયાદ નોંધાવી છે કે તે લોકો ભોળા માણસોને ખોટું બોલી અને છેતરે છે. એક ભાઈને ત્યાં સવારથી મહેમાન આવ્યા, એટલે સાંજે 5-6 વાગે જવાની વાત કરતા હતા. તો ઘરધણી કહે એક કામ કરો ને, પછી સાંજે જમીને જ નીકળજો ને. એટલે કે હાલો કોઈ વાંધો નહીં, જમીન નીકળજો. સાંજે જમવાનો ટાઈમ થયો એટલે ઘરધણીના પત્ની આવી અને બધાને કહે ચાલો બધા લંચ લેવા. એટલે ઘરધણી રસોડામાં જઈ અને એમની પત્નીને ખીજાણો કે તને આટલી ખબર નથી પડતી, સાંજના જમવાને ડિનર કહેવાય, લંચ નહીં. તો એની પત્નીએ જવાબ આપ્યો કે આ બધું જ જમવાનું છે ને, બપોરે જે વધ્યું હતું એ જ છે, એટલે જ મેં લંચનું કહ્યું. હમણાં એક ભાઈએ ભગવાનને કહ્યું કે ભગવાન તું મને 1 કરોડ રૂપિયા ઉછીને આપ, હું ઉપર આવીને તને આપી જઈશ. ને ભગવાને જવાબ આપ્યો કે તું ઉપર આવીને લઈ જા, અહીં તૈયાર જ છે. મિત્રો, પુરુષો માટે સૌથી અઘરી ક્ષણ કઈ હોય ખ્યાલ છે? હું તમને બતાવું. જ્યારે એમની પત્ની
પિયર જતી હોય અને એને છોડવા માટે રેલવે સ્ટેશને ગયો હોય ત્યારે એક તો અંદરથી આવતો ખુશીનો અભરખો દબાવવાનો હોય અને ઉપરથી ચહેરા ઉપર કરુણાના ભાવ લાવવાના હોય. હમણાં એક છોકરો ઘરેથી બુલેટ લઈ અને કોલેજ જવા નીકળ્યો. બરોબર કોલેજ પાસે પહોંચવા આવ્યો ને ત્યાં બુલેટ સ્લીપ થયું, ધડાંગ દઈને નીચે. ત્યાં છોકરા છોકરીઓ ઊભા હતા. છોકરીઓ તો ભાઈને ઊભો કરવા જાય નહીં, એટલે 5 છોકરા પહોંચી ગયા. એમાંથી એક છોકરાએ પૂછ્યું, ભાઈ કંઈ લાગ્યું તો નથી ને? કેમ કરતાં સ્લીપ થયો? છોલાઈ ગયો તો, કપડાં ફાટી ગયા હતા તો પણ કહે, ના ના, આ તો આપણી ઉતરવાની સ્ટાઇલ છે. હમણાં એક લગ્ન પ્રસંગમાં બેઠો હતો હું અને કન્યા વિદાયનું ટાણું હતું. તો મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા. એને મને ધીરેજથી પૂછ્યું, કિશોરભાઈ તમને ખ્યાલ છે આ દીકરીની જાન વિદાય વેળાએ એમના મા બાપ શા માટે રડતા હોય? મેં કહ્યું, ભાઈ સ્વાભાવિક છે ને, દીકરીને આટલા વર્ષ ઘરે મોટી કરી હોય અને પાર્કે ઘરે મોકલતા હોય તો મા બાપ રડે જ ને. એ ભાઈ મને કહે, ના ના, દીકરીના મા બાપ તો જમાઈના મોઢા સામું જોઈને રડતા હોય કે હવે આ બિચારાનું શું થશે. એક ભાઈ અમે પ્લેનમાં સફર કરી રહ્યા હતા. ત્યાં એર હોસ્ટેસ એની પાસે આવી અને કહ્યું, હું તમારી શું સેવા કરી શકું? પેલા ભાઈએ એર હોસ્ટેસના ચહેરા સામું જોઈને કહ્યું, ઓહો, તમે તો બિલકુલ મારા પત્ની જેવા લાગો છો. અને એર હોસ્ટેસનો મગજ ગયો, શટઅપ, છાનામુના બેસો. તો પેલો ભાઈ બોલ્યો, ઓહો, સ્વભાવ પણ સરખો જ છે. ભાઈને હમણાં એમના પત્નીએ કહ્યું કે તમારા માટે એક સારા અને એક ખરાબ સમાચાર છે. બોલો, પહેલાં કયા સમાચાર સંભળાવું? પતિ કહે, એક કામ કરને, બંને સાથે સંભળાવી દે ને. તો પત્ની કહે, ભલે, ચાલો એમ કરો. પછી પત્નીએ કહ્યું, હું અને બાજુવાળી બંને સાથે પિયર જઈએ છીએ. એક ભાઈની તબિયત નહોતી સારી થોડા દિવસથી. એમના પત્નીએ કહ્યું કે તમે છે ને ઢોરના ડૉક્ટરને દેખાડો. તો ભાઈ કે, લે, કેમ એવું બોલે છે? તો પત્ની કહે, તો બીજું શું, સવારે કૂકડાને જેમ વહેલા ઉઠો છો, આખો દિવસ ગધેડાને જેમ કામ કરો છો અને સ્વભાવ પણ કૂતરા જેવો થઈ ગયો. તો આમાં માણસનો ડૉક્ટર શું કરી શકે? એક બેને એમના પતિને જમવા બોલાવ્યા. એ ભરત, ચાલો જમવાનું તૈયાર થઈ ગયું. ત્યાં તો એમના સાસુ બોલ્યા, અરે તને કાંઈ ખબર પડે છે કે પતિને ક્યારેય નામથી ના બોલાવાય? એટલે પછી ઓલી બેને ફરી બોલાવ્યા એના પતિને, આમ પછી એના સાસુ બોલ્યા, એ તું નામથી જ બોલાવ. ક્લાસરૂમમાં શિક્ષકે એક વિદ્યાર્થીને ઊભો કરી અને પ્રશ્ન પૂછ્યો કે રાજુ, તું મને એ બતાવ કે તું જંગલમાં એકલો જતો હોય અને અચાનક જ તારી સામે સિંહ આવીને ઊભો રહે
તો તું નિર્ણય શું કરે? રાજવીએ જવાબ આપ્યો, સાહેબ પછી નિર્ણય તો સિંહને કરવાનો હોય ને. किसी को क्या बुरा समझना, बुरे तो हम हैं. किसी को क्या बुरा समझना, बुरे तो हम हैं. जो हर किसी को अच्छा समझे. इंतजार कर, मैं नहीं, वक्त बताएगा तुझे. इंतजार कर, मैं नहीं, वक्त बताएगा तुझे कि किसने किसको खोया है. किसी को घर से निकल के मिल गई मंजिल, किसी को घर से निकलते मिल गई मंजिल, और कोई हमारी तरह उम्र भर मुसाफिर रहा. आँखों से टूट जाए वो पत्ते नहीं हम, आँखों से टूट जाए वो पत्ते नहीं हम. आंधियों से कह दो जाके कोई औकात में रहे. जिंदगी के सफर में एक बात समझ आई, हम जिसके सपने देखते हैं वो भी सपने देखते हैं, चाहे वो कितने भी अपने हो, वो सोचते अपना ही है. बेहतर ये है कि टूट ही जाए वो बंधन, बेहतर ये है कि टूट ही जाए वो बंधन, जिसमें कोई एहसास ही नहीं होता. લાગણી વગરના સંબંધો કાગળના ફૂલ જેવા હોય છે. લાગણી વગરના સંબંધો કાગળના ફૂલ જેવા હોય છે, જેનાથી શણગાર તો થઈ શકે પરંતુ તેમાંથી સુવાસ ક્યારેય નથી આવતો. કોઈ ક્યારેક અચાનક જ ગમી જતું હોય છે, કોઈ ક્યારેક અચાનક જ ગમી જતું હોય છે. બસ ત્યારે હૈયું જરા એમ જ ગમી જતું હોય છે. मानो तो जिंदगी में मौज है वरना समस्या तो रोज है. मानो तो जिंदगी में मौज है वरना समस्या तो रोज है. कुदरत ने दिया मौज ही मौज, दुख तो हमारी अपनी खोज है. વીતેલી જો હોય પોતાની ઉપર તો જ શબ્દો સમજાય છે. વીતેલી જો હોય પોતાની ઉપર તો જ શબ્દો સમજાય છે. बाकी तो बधाने सुविचार वंचाई छे. सिर्फ दुखी होना काफी नहीं है, थोड़ा थोड़ा सीने में दर्द होना भी जरूरी है. सूफी कैसे सामना करोगे इस जमाने का? एक शायर का थोड़ा शराबी होना भी जरूरी है. किसी को कांटों से चोट पहुंची, किसी को फूलों ने मार डाला. किसी को कांटों से चोट पहुंची, किसी को फूलों ने मार डाला. जो बच गए इस मुसीबत से उसको उसूलों ने मार डाला. अरे बर्बादी करना था तो बहुत ही रास्ते थे, बर्बाद करना ही था तो बहुत ही रास्ते हैं. ये मोहब्बत थी
क्यों चुना तुमने। अब तो मर जाते हैं रिश्ते बुरे वक्त पर, अब तो मर जाते हैं रिश्ते बुरे वक्त पर, पहले मर जाते थे लोग रिश्ते निभाने को। एक दिवस હું ને મારો ભત્રીજો એક જગ્યાએ ઊભા હતા, ત્યાંથી એક જાદુગરની જાહેરાતવાળી રિક્ષા નીકળી અને મહિલા જાદુગર હતી અને કહેતા કે ભાઈ એક વખત જુઓ, જરૂર જુઓ મહિલા જાદુગરને। રિક્ષા ગઈ તો મારો ભત્રીજો કહે, કાકા આપણે બે મહિલા જાદુગર જોવા જઈએ તો મજા આવ્યો। મેં મારા ભત્રીજાને પૂછ્યું કે બેટા તારા તો લગ્ન નથી થયા બરાબર? તો કે હા। પછી મેં એને કીધું કે બેટા દરેક મહિલાઓ જાદુગર જ હોય છે। એક ભાઈના પત્ની ગુજરી ગઈ તો બધા સગાવાલા આવ્યા, વિધિ કરી અને પછી સ્મશાન યાત્રા નીકળી। સ્મશાન યાત્રા ગામની બહાર નીકળી, ત્યાં એક લીમડાનું ઝાડ હતું અને ઝાડની ડાળખી સાથે નનામી અથડાઈ ગઈ અને બેન જીવતા થઈ ગઈ। તો બધા ખુશ થઈ ગયા, અરે બેન જીવતા થઈ ગયા। બેનને પાછા ઘરે લઈ આવ્યા। એ બેન 3 વર્ષ જીવા પાછા। 3 વર્ષ પછી પાછા ગુજરી ગયા, પાછા સગાવાલા આવ્યા, વિધિ કરી અને સ્મશાન યાત્રા નીકળી। ગામની બહાર નીકળી અને જ્યાં પેલું લીમડાનું ઝાડ હતું ને ત્યાં આવવાની તૈયારી થઈ, એટલે પેલો ભાઈ લીમડાના ઝાડ પાસે પહોંચી ગયો અને બોલવા લાગ્યો, એ આ બાજુ હાલજો, આ બાજુ હાલજો। પછી સ્મશાને ગયા, બેનના અગ્નિ સંસ્કાર કરી અને ઘરે આવ્યો અને ઘરે પહોંચ્યા ને ત્યાં તો ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસી પડ્યો, કડાકા ને ભડાકા થવા લાગ્યા। એટલે ભાઈએ એના દીકરાને કહ્યું, બેટા મમ્મી ઉપર પહોંચી ગયા લાગે। એક ભાઈને ત્યાં મહેમાન આવ્યા, બપોરે જમી કરી અને બેઠા હતા અને વાતો કરતા હતા। વાતમાં દારૂની વાત આવી તો ઘરધણીને દારૂ પીવાની આદત હતી, એટલે મહેમાને કીધું કે ભાઈ આ તમારી આદત ખોટી છે, દારૂ ન પીવો જોઈએ તમારે, તમે રોજ કેટલાનો દારૂ પી જાઓ છો, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, કેટલા રૂપિયા તમે વેડફી નાખ્યા। જો આ રૂપિયા આજ તમે બચાવ્યો હોત ને તો તમારું હોન્ડા છે ને એની જગ્યાએ આજ 2 ગાડી પડી હોત। એટલે ઘરધણીએ મહેમાનને પૂછ્યું, તમે ક્યારે દારૂ પીધો છે? તો મહેમાન કે અરે પીવાની વાત તો દૂર નહીં, મેં તો હાથ પણ નથી લગાડ્યો। પછી ઘરધણી બોલ્યો કે તમે આવ્યા મારા ઘરે તો તમારી ગાડી ક્યાં પાર્ક થયેલી છે? અરે એક વાત મને ક્યારેય ન સમજાણી, જો બસમાં ભીડ હોય તો કંડક્ટર કહેતો હોય બહેનોને પહેલાં ચડવા દો, બહેનોને પહેલાં ચડવા દો। ક્યાંક જમણવાર હોય તો કે ચાલો બૈરા પહેલાં જમી લ્યો, બૈરા પહેલાં જમી લ્યો। ક્યાંક જાન ઉગલવાની હોય તો બૈરાને પહેલાં ચડવા દો, બૈરાને પહેલાં ચડાવવા દો। હા, પણ જો ક્યાંક ઘણ ઉપાડવાનું હોય ને તો કે હાલો પુરુષો મોડ થાવ। ત્યારે આપણને એવું લાગ્યો કે આપણી પણ ક્યાંક કિંમત તો છે। કોર્ટમાં એક બેન ઉપર ચોરીનો કેસ ચાલતો હતો। જજે પૂછ્યું, શું ચોર્યું હતું તમે? બેન કહે બિસ્કિટનું પેકેટ। એમાં કેટલા બિસ્કિટ હતા? જજે પૂછ્યું તો બેન કહે 10। કે જજ કહે જાઓ, તમને 10 દિવસની જેલની સજા કરવામાં આવે છે। ત્યાં તો એમનો પતિ ઊભો થયો અને બોલ્યો, જજ સાહેબ એણે એક અવળું મમરાનું પેકેટ પણ ચોર્યું હતું। એક ડૉક્ટર સાહેબે દર્દીને કહ્યું કે તમારું ઓપરેશન કરવું પડશે। તો દર્દીએ પૂછ્યું, સાહેબ રોકાવું કેટલું પડશે? તો ડૉક્ટર સાહેબ કહે, જો ઓપરેશન સફળ થશે
તો 1 અઠવાડિયામાં રજા, નહીં તો 1 કલાકમાં PM કરી અને છૂટા. હમણાં બોમ્બેથી પોરબંદર આવતી એક ટ્રેનનું એક્સિડન્ટ થયું. એમાં એક પોરબંદરના ભાઈ હતા તે હેમખેમ બચી ગયા. કોઈ વાહન કરી સવારે ઘરે આવ્યા. ઘરે આવી ડોરબેલ વગાડી. એમના પત્ની છાપું વાંચતા વાંચતા દરવાજો ખોલ્યો. દરવાજો ખોલો અને એમના પતિ ઉપર નજર પડી. ત્યાં તો છાપાનો ઘા કર્યો અને બોલી, અમારા તો નસીબ જ ખૂટેલા છે. છાપામાં હેડલાઇન હતી, બોમ્બેથી પોરબંદર આવતી ટ્રેનનું એક્સિડન્ટ. સરકારશ્રી તરફથી મૃતકના પરિવારોને 5 લાખની સહાય. બહુ જૂના જમાનાની વાત છે. એક સાસુ અને વહુ વચ્ચે ઝઘડો થયો. પહેલાંના જમાનામાં પણ સાસુ વહુના ઝઘડા તો થતા જ. એટલે વહુ કંટાળીને બોલી કે હવે તો હું તમારા સાથે ઝઘડા કરીને કંટાળી ગઈ છું, મારે હવે અહીં નથી રહેવું. વહુ એનો એક જ દીકરો હતો, એ પણ સાસુને આપી અને કહ્યું કે હું પિયર જાઉં છું, અને પિયર વહી ગઈ. 1.5-2 મહિના થયા એટલે સાસુમાએ વહુને તાર કર્યો, કારણ કે ફોન તો હતા નહીં. અને તારમાં લખ્યું કે તારા વગર હવે આ દીકરો રહેતો નથી, તું બને એટલું જલ્દી આવી જા અને બધું ભૂલી જા. સામેથી વહુએ તારમાં જવાબ લખ્યો કે કોનો દીકરો, તમારો કે મારો? હમણાં કોલેજમાં એક શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા અને વાતમાં વાત નીકળી કે ભાઈ હિંમત રાખવી, કોઈથી ડરવું નહીં, કાંઈ પણ તકલીફ હોય તો બીજાને વાત કરવી તો એનો રસ્તો નીકળે. અને શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું કે તમારામાંથી કોઈને એવો અનુભવ થાય છે કે હું પાસ નહીં થાઉં, હું પેપર નહીં લખી શકું, મારો મગજ કેમ હમણાં થોડોક ઓછો ચાલે છે, હું પાગલ તો નહીં થઈ જાઉં? જો તમારામાંથી આવા વિચાર કોઈને આવતા હોય તો એ વિદ્યાર્થી ઊભો થઈ જાય. થોડી વાર તો કોઈ ઊભો નથી. 2 મિનિટ પછી એક વિદ્યાર્થી ઊભો થયો. એટલે શિક્ષકે, વાહ શાબાશ, બોલ બેટા, તને શું તકલીફ થાય છે? તને એવું થાય છે કે તું પાગલ થઈ જાય, પરીક્ષામાં નપાસ થાય, તારો મગજ ઓછો કામ કરે? તો વિદ્યાર્થીએ કહ્યું, ના ના સાહેબ, એવું કાંઈ તો નથી થયું, આ તો તમે એકલા ઊભા હતા એટલે મને સારું ન લાગ્યું. એક ભાઈ બોમ્બે ગયો. એ સેન્ટ્રલ સ્ટેશનની બહાર ઊભો આજુબાજુ જોતો હતો. ત્યાં એક પોલીસવાળો આવ્યો અને પૂછ્યું, ભાઈ તારે ક્યાં જવું છે? તો ભાઈ કહે, આપણે ઇન્ડિયા ગેટ. પોલીસવાળાએ કીધું કે અહીંથી 130 નંબરની બસ આવે, એમાં બેસી જાજો એટલે ઇન્ડિયા ગેટ પહોંચી જશો. તો કે હા ભલે, થેન્ક યુ. પોલીસવાળો સાંજે ડ્યુટી પૂરી કરી અને નીકળ્યો તો આ ભાઈ ત્યાં જ ઊભો હતો. એટલે પોલીસે પૂછ્યું, કેમ ભાઈ તમે ઇન્ડિયા ગેટ હજી નથી ગયા? તો કે અત્યાર સુધીમાં 129 બસ નીકળી છે, હવે જે આવશે ને એ 130મી થશે. એક ભાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા ગયો. ફરિયાદમાં લખાયું કે મારી ઘરવાળી જે આવે એનો છૂટા ઘા કરે છે. સાહેબ કે કેટલો ટાઈમ થયો? તો સાહેબ 1.5 વર્ષ થઈ ગયું. સાહેબ કે તો પહેલાં ફરિયાદ કેમ ન લખાવી? તો કે સાહેબ પહેલાં એ નિશાન ચૂકી જતી હતી. 2 શરાબી ટહેલતા એક આંબાના બગીચામાં ઘૂસી ગયા. થોડી વાર થઈ પછી તે આંબાના ઝાડ ઉપર ચડી ગયા. એક ડાળખી ઉપર બંને સૂઈ ગયા. થોડી વાર થઈ એક શરાબી નીચે પટકાઈ પડ્યો. એ જોઈ ઉપર હતો તે શરાબીએ પૂછ્યું કે કેમ તું નીચે પડી ગયો? તો નીચે પડી ગયો તે શરાબી કહે
હું પાકી ગયો છું. audio, એક વહુએ એમના સાસુમાને કહ્યું કે સાસુમાં, હવે તો મારા દીકરાની વહુ આવી ગઈ, હવે તો મને ચાવી સોંપી દો. તો સાસુમાં કહે, હા વહુ બેટા, ચાવી તો મારે તને જ સોંપવી છે, પણ મને મારા સાસુ સોંપે પછી તને સોંપું ને. એક પરણેલા ભાઈ એની ગર્લફ્રેન્ડને લઈ અને કોઈ રેસ્ટોરન્ટમાં જમવા ગયા. જમતા હતા ત્યાં એની પત્નીનો ફોન આવ્યો. કેમ છો, કેમ નહીં કર્યા? પછી પત્નીએ પૂછ્યું, શું કરો છો? તો પતિ કહે, બસ જો ઓફિસનું કામ પતાવું છું. તું શું કરે છે? તો એની પત્નીએ કહ્યું કે હું બાળકોને લઈ અને રેસ્ટોરન્ટમાં જમવા આવી છું અને તમારા પાછળના ટેબલમાં બેઠી છું, અને બાળકો કહે છે કે પપ્પા સાથે આ નવા ફઈબા કોણ છે? ઘણા માણસો એવા હોય છે તે ગમે એનું કરી નાખે, એનું કામ જ એ. તમે ગમે એટલી તાકેદારી રાખો ને, એમ થાય કે તમારું કરી નાખવું તો એ કરી જ નાખે. આવો જ એક માણસ મારા એરિયામાં રહે છે. એક વખત હું મહેમાન સાથે ઘરે બેઠો હતો, ત્યાં તો મારી બારીમાંથી નજર પડી, એ ભાઈ મારા ઘર બાજુ આવતો હતો. એટલે હું સમજી ગયો કે આ ભાઈ આપણું કાંઈક નહીં. પણ મેં નક્કી કર્યું કે આ વખતે એને ખાલી હાથે જ પાછો જવા દેવો, આ વખતે છેતરાવું નથી. ત્યાં તો ડેલીએથી અવાજ દીધો, કિશોરભાઈ શું કરો? એટલે મેં કીધું, ઓહો આવો આવો બેસો. બેસાડ્યો, કેમ છો કેમ નહીં પૂછ્યું. પછી પૂછ્યું, ભાઈ કંઈ કામકાજ? તો કે ના કિશોરભાઈ, આજે બધા ઘરે ભેગા થયા છે, રજા છે, તો તમારી રામાયણની કેસેટ આપો ને, તો આજે બધા ભેગા મળીને જોઈએ. એટલે મેં જવાબ આપ્યો, ભાઈ એમાં એવું છે ને, જો મહેમાન આવ્યા છે એટલે હમણાં જમી અને અમારે પૂરેપૂરી રામાયણની કેસેટ જોવી છે. એટલે ભાઈ પેલો, કિશોરભાઈ 3 કલાક સુધી રામાયણની કેસેટ જોશો તમે? તો કે હા, આજે તો ક્યાંય જવું જ નથી, આ મહેમાન એવા માટે જ આવ્યા છે. પાકું? હા પાકું પાકું ભાઈ, માફ કરજો, એટલે આજે હું કેસેટ નહીં આપી શકું. ત્યાં તો એ ભાઈ બોલ્યો, તો કિશોરભાઈ એક કામ કરો, મને તમારું 2 કલાક પર તો કૂટર આપો, એમાં ના નહીં પાડતા. સાંભળ્યું શબ્દ છે ને બહુ મહત્વનો. 50 જણા બેઠા હોય અને એને ઘરવાળી આવીને કે સાંભળ્યું, તો એનો પતિ જ ઊભો થયો. સાંભળ્યું 50 જણા આવ્યું. અને રિમોટની શોધ પણ છે ને ઘરવાળી ઉપરથી થઈ ગયો. 50 બહેનો બેઠી હોય અને એનો ઘરવાળો આવે અને ખાલી આમ કરે ને, એટલે એની ઘરવાળી ગદમની પાછળ બકરી હોય ને એમ હાલવા માંડ્યો. એક સ્ત્રીની નજરમાં સૌથી પરફેક્ટ માણસ હોય તો એમનો પિતા છે, સૌથી દુઃખી માણસ હોય તો એમનો ભાઈ છે, સૌથી સુંદર માણસ હોય તો એમનો દીકરો છે, અને સૌથી બુદ્ધિશાળી અને સમજુ માણસ હોય તો એમના જીજાજી છે, અને નાલાયક, નપાવટ, બુદ્ધિ વગરનો અને હરામી માણસ કોઈ હોય તો તેમનો પતિ છે. હમણાં એક ભાઈ બગીચામાં જઈને બેઠા, ત્યાં તો વાંદરો આવ્યો. બગીચામાં તો વાંદરા હોય ને. આવીને વાંદરાએ ભાઈને પૂછ્યું, એ ભાઈ તું હું અહીંયા આવ્યો છે? તો ભાઈ કહે, હું સફરજન ખાવા આવ્યો છું. એટલે વાંદરાએ કહ્યું, અહીં ક્યાંથી સફરજન? આ તો આંબલીનું ઝાડ છે. તો ભાઈએ કહ્યું, હું ઘરેથી સફરજન લાવ્યો છું ને. વાંદરો પણ મનમાં વિચારતો વિચારતો ચાલો ગયો કે આ માણસની જાત છે, આપણે ના પહોંચી શકીએ. એક બેને હમણાં પોલીસ સ્ટેશનમાં એમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે છેલ્લા 1.5-2 વર્ષથી
એનો પતિ એમને દબાવી ધમકાવી અને દાબમાં રાખે છે. તો ઇન્સ્પેક્ટર સાહેબે એના પતિને બોલાવ્યો અને કહ્યું કે તારા પત્નીએ તારા વિરુદ્ધ ફરિયાદ લખાવી છે, તું 1.5-2 વર્ષથી એને દબાવે છે, ધમકાવે છે અને કાબૂમાં રાખે છે. તો એમનો પતિ કહે કે સાહેબ એમાં એવું છે ને. તો ઇન્સ્પેક્ટર સાહેબ કહે એવું છે એમ નહીં, પહેલાં તું એ રીત બતાવ કે 1.5-2 વર્ષથી તે એને દાબમાં કઈ રીતના રાખે. એક પત્રકારે એક ભાઈને પૂછ્યું કે તમારા સુખી દાંપત્ય જીવનનું કારણ શું? એટલે ભાઈએ કહ્યું ભાઈ કારણ તો હોય ને. એટલે પત્રકારે ભરે પાછું પૂછ્યું કે ભાઈ મને બતાવો તો ખરી શું કારણ છે. એટલે ભાઈએ કીધું કે અમારા સુખી દાંપત્ય જીવનનું કારણ માત્ર એક જ છે કે એ એના રસ્તે અને હું પણ એના રસ્તે. એક ઘરમાં પતિ પત્ની ઝઘડો કરતા હતા. પતિ પત્નીનો ઝઘડો ચાલતો જોયો. એમાં પતિએ પત્નીને કહ્યું કે તને તો આપણા શેરીના કૂતરાને દઈ દેવી. આ વાત ત્યાંથી નીકળતું એક કૂતરું સાંભળી ગયું અને ડેલીની સામે બેસી ગયું. 2 દિવસ સુધી બેઠું રહ્યું. ત્યાંથી એક બીજું કૂતરું નીકળ્યું. એ કૂતરાને પૂછ્યું કે ભાઈ બેરી ત્યાં બેઠો. એણે કીધું ભાઈ સામેની પત્ની બાંધ્યા. અને પત્નીએ કહ્યું પત્નીને કે તને તો આપણા શેરીના કૂતરાને દઈ દેવી છે. કૂતરું બીજું બોલ્યું કે અરે ભાઈ એનું તો રોજનું થયું છે, મને બેસીને ભાઠા પડી ગયા છે. હમણાં એક બેને એમના પતિનું ખૂન કરી નાખ્યું. એટલે એમની ધરપકડ થઈ. જ્યારે કોર્ટમાં રજૂ કરવા જઈ રહ્યા હતા ત્યારે એક પત્રકાર મિત્ર પહોંચી ગયા. પત્રકાર મિત્રએ બેનને પૂછ્યું કે બેન તમારા પતિ જ્યારે મરી ગયા ત્યારે આના મોઢામાં છેલ્લા શબ્દો કયા હતા? એટલે બેન કહ્યું જોરા મારા ચશ્મા આપ. એ પત્રકારે પૂછ્યું કે બેન ખાલી ચશ્મા માગ્યા એમાં તમે તમારા પતિનું ખૂન કરી નાખ્યું? તો બેન બોલ્યા મારું નામ જોરા નહીં મોના છે. એક ભાઈ મને કે મારા ઘરમાં બધા જ ખગોળશાસ્ત્રી છે. અરે વાહ, હું વાત કરે, સાવ સાચું કે છે? તો કે હા, એ મારા મમ્મી મને હું નાનો હતો ત્યારે ચાંદો દેખાડતી. મારા પપ્પા 1 લાફો મારી મને પૂરું બ્રહ્માંડ દેખાડતા. અને હવે મારી પત્ની મને ધોરે દિવસે તારા દેખાડે છે. મારી ગલીમાં એક ભાઈ રહે છે. એને ત્યાં રોજ કોઈને કોઈ મહેમાન તો હોય જ છે, કોઈ દિવસ ખાલી ન જાય. એમાં બન્યું એવું કે થોડા દિવસોમાં ધીરે ધીરે એને મહેમાન આવતા સાવ બંધ થઈ ગયા. કે મને સારી થોડીક નવાઈ લાગી. એ 2 મહિના પછી એ ભાઈ ભેગા થયા ને તો મેં એને પૂછ્યું કે ભાઈ હમણાં કેમ તારને મહેમાન નથી આવતા? પહેલાં તો બહુ આવતા. એટલે ભાઈએ કીધું કે ભાઈ હું થાકી ગયો હતો એટલે પછી મહેમાનને બંધ કરાવી દીધા. એટલે મેં પૂછ્યું એટલે તો એ ના પાડી દીધી મહેમાનને? ના, મહેમાનને એમ થોડી ના પડાય. પણ મેં એવું કર્યું કે જે અમીર મહેમાનો આવતા ને એની પાસે 5,000 ઉછી ન લેતો, અને જે ગરીબ મહેમાન આવતા ને એને 2,000 ઉછી ના આપતો. એટલે અમીર મહેમાન એમ સમજીને બંધ થઈ ગયા કે ભાઈ આને ઘેર જઈશ તો વળી આ 5,000 માગશે તો દેવા પડે. અને ગરીબ મહેમાન એમ સમજીને બંધ થઈ ગયા કે આને ઘરે જાય તો ઓલા 2,000 માગી એની ઉઘરાણી કરશે.
બે મિત્રો બેઠા બેઠા વાતો કરતા હતા. એમાં એક મિત્રએ કહ્યું, યાર હરિદ્વાર જવું છે, દારૂ મૂકવો છે. તો બીજો મિત્ર બોલ્યો, વાહ, એ તો બહુ સારી વાત કહેવાય, વ્યસન છોડવું હોય તો પેલો મિત્ર કહે, એમ નહીં, હરિદ્વાર જવું છે પણ દારૂની બોટલ છે કોને ઘરે મૂકવી. હમણાં એક બેન એમના મમ્મી સાથે ફોનમાં વાત કરતા હતા અને મમ્મીને કહે, મમ્મી મને એકલું લાગે છે, તું એકાદો મહિનો રોકાવા આવ ને. બાજુમાં એનો પતિ છાપું વાંચતો બોલ્યો, ઉનાળાની કાળઝાળ ગરમીમાં જમાઈનો મગજ ગયો અને સાસુને 4 ઘા છરીને મારી દીધા. તો બેને ફોનમાં એમની મમ્મીને કહ્યું, મમ્મી હમણાં રોકાવા ના આવતી, શિયાળામાં આવજે. એક બેન પ્રવચનમાં એવું બોલી રહ્યા હતા કે જો પતિ પત્ની સાથે વાત કરતો રહે ને તો એને એટેક આવવામાં 75% ચાન્સ ઓછા થઈ જાય છે. ત્યાં બેઠેલા એક ભાઈ ઊભા થયા અને બેનને પૂછ્યું, બેન કોની પત્ની સાથે વાત કરવાથી? જો તમારે કોઈ કામ હોય અને તમે કોઈ બીજા ભાઈને કહો કે ભાઈ આ મારું કામ કરી દેજે ને, અને એ ભાઈ જો એમ કહે કે હું ઘરે પૂછીને કહીશ, તો સમજવું તે પરણેલો છે. અને જો ફટ દઈને હા કહી દે તો સમજવું તે કુંવારો છે. એક ભાઈએ એમની પત્નીને કહ્યું કે જો એક મહાન માણસ કેવું સરસ લખી ગયા છે કે પત્નીઓએ પતિદેવોને પણ ક્યારેક બોલવાનો ચાન્સ આપવો જોઈએ. તો પત્નીએ જવાબ આપ્યો, બિચારા એ મહાન માણસ પણ લખી જ શક્યા ને. એક ભાઈ છાપું વાંચતા એમની પત્નીને કહે, જો
મારા રાશિ ભવિષ્યમાં એવું લખ્યું છે કે પત્નીનો ખૂબ જ પ્યાર મળશે. પત્ની ખુશ થઈને બોલી, રાશિ ભવિષ્યમાં હંમેશા સાચું જ લખ્યું હોય છે. એમને પતિ બોલ્યો, પણ આમાં કોની પત્નીથી મળશે એવું નથી લખ્યું. એક બેન ફોનમાં વાત કરતા હતા અને બોલતા હતા, અરે હું એવું ના કરી શકું કે પતિ છે મારો, તમે કેમ સમજતા નથી. ત્યાં તો એનો પતિ આવ્યો અને આ સાંભળીને બોલ્યો, અરે કોણ છે ફોનમાં, લાવ મને લાવ. તો એ બેન બોલી, મારા મમ્મી છે અને એ કહે છે તારા વરની થોડી ઇજ્જત કર. हर एक सफल पुरुष के पीछे एक स्त्री होती है. हर एक सफल पुरुष के पीछे एक स्त्री होती है. अगर आपको सफलता ना मिले तो स्त्री बदलते रहे. હમણાં એક ભાઈએ એમના પત્નીને કહ્યું કે આજ તો આપણે બહાર જમીએ તો. એની પત્ની ખુશ થઈ ગઈ, હા હા જરૂર જમીએ. એટલે એના પતિએ કહ્યું, ઠીક છે હાલ, હું બહાર ફરિયામાં બેઠો છું, તું રસોઈ બનાવીને ત્યાં લઈ લે, એટલે બહાર જ જમીએ. Audio Jungle.